મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। રત્ન કલાકારો એટલે કે હીરા ઘસવાનું કામ કરતા કારીગરો અત્યારે ખૂબ જ આર્થિક ભીસનો સામનો કરી રહ્યા છે અને આ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે છેલ્લા 1.5 વર્ષમાં 52 જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંકળામણનો ભોગ બન્યા હોવાના કારણે કે પછી તેનો ઉકેલ ન આવવાના કારણે જીવન ટૂંકાવી લીધું છે। આપઘાત કરી લીધા હોય તેવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે અને છતાં પણ સરકાર તરફથી આ કક્ષાએ એટલે કે આ મામલે ઉકેલ લાવવા માટેની કોઈ પહેલ કરવામાં નથી આવી। વિશ્વભરમાં હીરા અને રત્નોની માંગ ઘટી રહી છે, ખાસ કરી યુએસ, ચીન અને યુરોપ જેવા દેશોમાં મંદીના કારણે આ ઇન્ડસ્ટ્રી જ પડી ભાંગી છે, એટલે કે નિકાસ ઓછી થઈ ગઈ છે અને જેના કારણે આ કારીગરોને અને હીરાના કારખાનેદારોને ખાસ કરી ઓર્ડર મળવાના બંધ થઈ ગયા છે અને જેના કારણે કારીગરો બેકાર બન્યા છે। બીજું એક કારણ એ પણ છે આંતરરાષ્ટ્રીય મંદીની સાથે સાથે અદ્યતન ટેકનોલોજી અને મશીનરી પણ જવાબદાર છે, કારણ કે જે કામ પહેલા હાથથી થતું હતું એટલે કે આવા રત્ન કલાકારો નાના મશીન થકી કે હાથેથી જે હીરા ઘસતા હતા એ હીરા ઘસવાનું કામ હવે અદ્યતન ટેકનોલોજી એટલે કે મશીન દ્વારા થાય છે અને જેના કારણે પણ ઘણા બધા કારીગરો બેકાર બની રહ્યા છે। તો કાચા હીરા અને કિંમતી રત્નોની કિંમતમાં વધારો થવાના કારણે પણ ક્યાંક નાના અને મધ્યમ કક્ષાના જે ઉદ્યોગો છે તેના પર માર પડ્યો છે અને કારીગરોને કામ ઓછું મળવા લાગ્યું છે। મહત્વનું છે કે કોરોના મહામારી પછી આમ જોઈએ તો આ ઉદ્યોગ હજુ જોઈએ તેવો બેઠો થઈ જ નથી શક્યો। ઘણા બધા કારીગરો પોતાના માદરે વતન જવા માટે મજબૂર બન્યા છે। તો સુરત અને જયપુર જેવા શહેરમાં જે રીતે હીરાનો ઉદ્યોગ ધમધમતો હતો ને ખાસ કરી સુરતમાં હજારો કારીગરો છે કે હજારો લોકો છે તે રત્ન કલાકારો છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। આવા લોકોને ખાસ કરી આર્થિક ભીસનો સામનો કરવો પડી રહ્યો છે। આવા લોકો મંદીનો માર સહન કરી રહ્યા છે। તો ઘણા કારીગરો એવા છે કે જેમના પગારમાં 50% ઘટાડો થયો છે, તો ઘણા કારીગરો એવા છે કે જેને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે। હવે આવા લોકોને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની ગયું છે। પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક આપઘાતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। આવા રત્ન કલાકારો આર્થિક ભીસથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। ત્યારે જે રત્ન કલાકારો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક સરકાર પ્રત્યે આ મામલે હવે અપેક્ષા છે કે સરકારે આ ઉદ્યોગ મામલે સહાય પેકેજ જાહેર કરવું જોઈએ અને સબસિડી આધારિત લોન અને ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવા જોઈએ। સરકાર જો હજુ પણ આ મામલે કોઈ કદમ નહીં ઉઠાવે તો આ પરિસ્થિતિ વધારે ગંભીર બનશે તે શક્યતાને પણ ન નકારી શકાય, કારણ કે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે વધારે ગંભીર બનતી જાય છે। જે ઉદ્યોગ માટે કોઈ હવે સપોર્ટ સિસ્ટમની જરૂર છે અને સરકાર એક પગલું આગળ વધારે આ મામલે તો હજુ પણ આ ઉદ્યોગને ક્યાંક ને ક્યાંક બચાવી શકાય તેમ છે। સુરતની ઓળખ ગણાતો ડાયમંડ ઉદ્યોગ હાલ ભારે મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। અનેક રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ ભરી બની ચૂકી છે, કારણ કે ઘણા બધા રત્ન કલાકારો એવા છે કે જેમનો પગાર 50% કરી દેવામાં આવ્યો છે, તો ઘણા બધા રત્ન કલાકારોની નોકરી જતી રહી છે, જેમના માટે તેમના પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની ગયું છે। બાળકોના સ્કૂલની ફી નથી ભરી શકાતી અને જેના કારણે રત્ન કલાકારો આ આર્થિક સંકળામણથી આર્થિક ભીસના કારણે આપઘાત કરી રહ્યા છે। આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જ અમરોલી વિસ્તારમાં જે એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો અને ત્યારબાદ ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજ જાહેર કરો જેવી જે તેમની માંગણીઓ છે આ માંગણી મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણી નહીં સંતોષાય તો 30મી માર્ચના રોજ સામૂહિક હડતાલ કરવામાં આવશે। તો મંદીમાં સપડાયેલા ઉદ્યોગની સ્થિતિ ક્યારે સુધરશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે પોતાની જાતને ઘસી અને હીરા ચમકાવનારા રત્ન કલાકારોની સ્થિતિ દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે અને આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અનેક વખત રજૂઆત કરી છે। રાજ્ય સરકારને અનેક આવેદનપત્ર આપ્યા છે, લેખિત અને મૌખિકમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ સરકાર તરફથી આ મામલે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી, કોઈ જ પગલાં નથી ભરવામાં આવતા અને ત્યારે હવે અકળાયેલા આ રત્ન કલાકારોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે જે પરિવારે સામૂહિક આપઘાત કર્યો અને ત્યારબાદ ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો છેલ્લા 1.5 વર્ષમાં 52 જેટલા રત્ન કલાકારોએ આર્થિક ભીસના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ત્યારે ડાયમંડ વર્કર્સ યુનિયને સરકાર પર આક્ષેપ કર્યા છે કે સરકાર અમારી ધીરજની કસોટી કરી રહી છે, અમારી બરબાદીનો તમાશો જોઈ રહી છે અને અમને રામ ભરોસે છોડી દીધા છે અને જેના માટે જ 30મી તારીખે હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આ સાથે એમ પણ જણાવ્યું છે કે
ડાયમંડ સિટી આગામી દિવસોમાં સ્યુસાઇડ સિટી અને ક્રાઇમ સિટી બની જશે, આવા શબ્દ ઉચ્ચારી રોષ પણ વ્યક્ત કર્યો હતો. એટલે હવે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી આ યુનિયન દ્વારા જ્યારે કરવામાં આવી રહી છે, ત્યારે હવે જોવાનું રહ્યું આગામી મામલે સરકાર શું પગલાં લે છે, આ મામલે શું નિર્ણય કરે છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ રીતે ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા માંગણી કરવામાં આવી છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, તેમના માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે. પરંતુ સરકાર તરફથી આ મામલે કોઈ નિર્ણય હજુ સુધી નથી લેવાયો અને દિવસે ને દિવસે રત્ન કલાકારો આપઘાત તરફ વળી રહ્યા છે. પરિવાર દ્વારા જે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી અને ત્યારબાદ હવે રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.